નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે, એની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, તુલસીના માંજર તમને કરોડપતિ અને ધનવાન બનાવી શકે છે। જી હા મિત્રો, તુલસીના છોડ પર જ્યારે માંજર આવવા લાગે છે ત્યારે તેને તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તુલસી પર જ્યારે માંજર આવવા લાગે છે ત્યારે તમને સમજાઈ જવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમારી પર પોતાની કૃપા વર્ષાવવાના છે। તેથી જ મિત્રો, આજે અમે તમને માંજરના કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ। આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો। દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો ચોક્કસ હોય છે। જો તમારા ઘરે તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરે તુલસીનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ। મિત્રો, હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। તેથી તમારે તુલસીના છોડની રોજ સવાર અને સાંજે પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેના પાસે દીવો પણ પ્રગટાવવો જોઈએ। મિત્રો, તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે એના માંજર પણ એટલા જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જશે। સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય પણ ખાલી નહીં રહે। જી હા મિત્રો, તમારા ઘરમાં પૈસાની ક્યારે પણ તંગી નહીં રહે। ઘરના દરેક સભ્યને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહેશે। જો ઘરમાં રોજ ઝઘડો કે કલેશ થતો હોય તો તમારે તુલસીની મંજરીનો નાનો ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ, જેથી તમારા ઘરમાં પણ સુખ, સમૃદ્ધિ હંમેશા માટે રહે। તો ચાલો મિત્રો, જાણી લઈએ તુલસીની મંજરીના સરળ ઉપાય વિશે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરીને અમારી ચેનલ વાસ્તુ સભાને જરૂર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી ચોક્કસ નોંધાવો। મિત્રો, ઉપાયોની સાથે સાથે હું વિડીયોના અંતમાં કેટલાક સંકેતો વિશે પણ જણાવીશ, જે તમારા ધનવાન બનતા પહેલા તુલસીના છોડ પર દેખાય છે। નંબર 1, ઘરમાં વાવેલા તુલસીના છોડમાંથી જે મંજરી જમીન પર પડી જાય છે, તમે કોઈ લાલ કપડામાં ગાંઠ બાંધીને તમારા ઘરની તિજોરીમાં તેને મૂકી દો। મિત્રો, આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં રહે અને સાથે જ તમને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે। મિત્રો, આથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે। સાથે જ જો તમે તુલસીની થોડી મંજરી તમારા પર્સમાં રાખો તો તમારા પર્સમાં હંમેશા પૈસા રહેશે। નંબર 2, જો તમને પણ એવું લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ ગયો છે અને તમારા ઘરમાં હંમેશા કલેશ થતો રહે છે, ઘરમાં લડાઈ ઝઘડાનો માહોલ બને છે, તો તમારે તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ। આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવી જશે। નંબર 3, જો તમારા ઘરના કોઈ પણ સભ્ય જેના લગ્નમાં સતત અડચણ આવી રહી છે અને લગ્નના યોગ બનતા નથી, તો એ વ્યક્તિએ જેના લગ્ન નથી થતા તેને દૂધમાં તુલસીની મંજરી ભેળવી લેવી જોઈએ અને એ દૂધને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ। આ ઉપાય કરવાથી તેના લગ્નના યોગો બનવા લાગશે અને બહુ જલ્દી તેના લગ્ન કોઈ સારી જગ્યાએ નક્કી થઈ જશે। નંબર 4, શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને અર્પિત કરવામાં આવ્યો છે। આ દિવસે માતા લક્ષ્મીની તુલસીની મંજરી સાથે વિધિ વિધાનપૂર્વક પૂજા ચોક્કસ કરવી જોઈએ। મિત્રો, આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી પર અસીમ કૃપા વર્ષાવશે અને તમારા જીવનમાં તમામ દુઃખ અને પરેશાનીઓનો સમાપ્ત કરી દેશે। નંબર 5, તુલસીના પાંદડા જેટલા ફળદાયી હોય છે
એટલી જ તુલસીની મંજરી પણ ખૂબ ફળદાયી હોય છે. મિત્રો, તુલસીની મંજરીના ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે છે. મહાદેવને તુલસી અર્પણ કરવાની નિષેધ માનવામાં આવે છે, પણ તેની મંજરી મહાદેવને ચઢાવવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યા સમાપ્ત થઈ જશે. અને શિવને તુલસીની મંજરી ચઢાવવાથી તમને ધન લાભ વધુ જ થશે. મિત્રો, નંબર 6. પુરાણો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે. તેથી તમારે તમારા ઘરના પૂજા ઘરમાં ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને મંજરી જરૂરથી ચઢાવવી જોઈએ. નંબર 7. જો તમારા ઘરમાં પણ પૈસા અટકતા નથી, પૈસા તો આવે છે પણ કોઈને કોઈ કારણોસર ખર્ચાઈ જાય છે અને તમે આ ખર્ચાથી પરેશાન છો, તો તમારે ગંગા જળમાં તુલસીની મંજરી ભેળવીને તે જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. મિત્રો, ધ્યાન રાખો કે મંજરીના દાણા કોઈના પગ નીચે ન આવે. આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થઈ જશે. નંબર 8. ઘરની ઉત્તર પૂર્વ દિશાને ઈશાન ખૂણો પણ કહેવામાં આવે છે. મિત્રો, ઈશાન ખૂણો આપણા ઘરની સૌથી પવિત્ર દિશા હોય છે. આ આપણા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનો નિવાસ હોય છે. આવા સમયમાં જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસી વાવી રાખો છો, તો તેનાથી ઘરમાં ધનની આવક થશે અને તમારા સફળતાના માર્ગો પણ ખુલી જશે. નંબર 9. ઘણા લોકો પોતાના ઘરની બાલ્કનીમાં પણ ઘણા છોડ ઉગાવતા હોય છે. આવા સમયમાં જો તમે છોડ રાખવાની સાચી દિશાનું ધ્યાન રાખો છો અને તેને એક ખાસ રીતે રાખો છો, તો તમને ખાસ લાભ મળી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર બાલ્કનીમાં છોડને ખાસ કરીને મંજરીવાળા તુલસીને ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવા જોઈએ. આથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. નંબર 10. પૂજા ઘરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ જગ્યાએ તુલસીની મંજરી રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા માટે રહે છે. આ સ્થાન તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. તુલસીની મંજરીને આ જગ્યાએ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ વધી જાય છે, જેના લીધે તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા બનેલી રહે છે. નંબર 11. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશાને પોતાની તરફ આકર્ષિત કરે આ દિશા તમારા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશા ધનના દેવતા કુબેરદેવ સાથે જોડાયેલી છે. આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી તમારા ઘરમાં ધનની આવક થાય છે. નંબર 12. તુલસીમાં મંજરી આવે ત્યારે તમે એને કાપીને ફેંકી દો છો. આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો. ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. મિત્રો, આમ તો તુલસીની મંજરીથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે, પણ મિત્રો, તેના માટે તમારે કોઈ પણ શુભ દિવસે ગંગા જળમાં મંજરી ભેળવીને તમારા ઘરમાં રાખવાની છે અને અઠવાડિયામાં 2 દિવસ તેનો તમારા ઘરમાં છંટકાવ કરવાનો છે. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. નંબર 13. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. મિત્રો, દરેક ગુરુવારે શ્રી હરિના ચરણ પાદુકા પાસે તમારે તુલસીની મંજરી અર્પણ કરવાની છે. આવું કરવાથી તમારા જીવનની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને મિત્રો, તમારા ધનમાં પણ વૃદ્ધિ થશે. જો તમારે પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અથવા તો કોઈ બૂચ મારી ગયા છે, તો તે પણ તમને ઝડપથી મળી શકશે. નંબર 14. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર જ પડ્યો રહે છે કે પછી કોઈ હાલમાં બીમાર જ છે, તો તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને તેનાથી તે દર્દીને સ્નાન કરાવવું. મિત્રો, આવું કરવાથી તેના શરીરના રોગોથી મુક્તિ મળે છે અને તેના પાપોનો પણ નાશ થાય છે. નંબર 15.
તુલસીના પાંદડાને સળગાવવા માટે શાસ્ત્રોમાં સ્પષ્ટ મનાઈ છે, પરંતુ તમે તુલસીની મંજરીને સળગાવી શકો છો. આથી તમારા ઘરમાં શુભતા હંમેશા બની રહે છે અને તમારા ઘરમાં ધન આગમન થતું રહે છે. નંબર 16, તુલસીની મંજરીને દરરોજ સાંજના સમયે ઘીના દીવામાં નાખીને જ પ્રજ્વલિત કરવું. મિત્રો, આવું કરવાથી તમારા ઘરની તમામ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તો ચાલો હવે આપણે કેટલાક સંકેતો વિશે પણ જાણીએ જે તમારા ધનવાન બનતા પહેલા તુલસીનો છોડ આપે છે. જી હા મિત્રો, તુલસી સારો અને ખરાબ સમય આપવાનો એક સંકેત પહેલેથી જ આપી દે છે. તો ચાલો જાણીએ તુલસીના તે સંકેતો વિશે જે મનુષ્યને ભવિષ્યની ઘટનાઓ અંગે સૂચિત કરે છે. પરંતુ તે પહેલા જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો. મિત્રો, ઘણી વખત તમે જોયું હશે કે ઘરમાં લગાવેલા તુલસીનો છોડ અચાનક જ સુકાઈ જાય છે. ઘણી કોશિશ કરવા છતાં પણ છોડ લીલો નથી રહેતો અને સુકાઈ જાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાવું એવો સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તેમજ કોઈ મોટો સંકટ આવવાનું પણ સંકેત હોય છે, જે તમારા પરિવાર ઉપર પણ અસર કરી શકે છે. મિત્રો, એટલું જ નહીં, તુલસીનો છોડ સુકાવું એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દીથી જ ધનહાનિ થઈ શકે છે. તેથી તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવો જોઈએ નહીં. જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને પડી જાય છે તો તેને પણ અશુભ માનવામાં આવતું હોય છે. પીળા પાંદડા પડવું સ્વાભાવિક, પરંતુ જો લીલા પાંદડા પડવા લાગે તો તે ઘરમાં કંકાશ, વિવાદ અને દરિદ્રતા જેવી મુશ્કેલીઓ આવવાની ચેતવણી છે. મિત્રો, સાથે જ પરિવારના સભ્યો વચ્ચે મતભેદો વધી જાય છે. જો તમને આ પ્રકારના સંકેતો મળે તો આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે સાંજે તુલસીના છોડ નજીક ઘીનો દીવો જરૂર પ્રગટાવજો. જ્યારે તુલસીના નજીક નાના નાના લીલા છોડ ઉગવા લાગે છે તો તેને શુભ સુકન માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે જલ્દીથી જ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે, તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે. એટલું જ નહીં, આ એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દીથી જ લક્ષ્મી માનો વાસ થશે અને ધનલાભ પણ થશે. મિત્રો, તમને ઘણીવાર જોયું હશે કે તુલસીના છોડ પાસે કીડીઓ ભેગી થાય છે. તમે કેટલી કાળજી રાખવા છતાં પણ તુલસી પાસે કીડીઓ અને મકોડા જેવા નાના જીવ ઘર બનાવી લે છે. પણ શુકન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. આ એ સંકેત આપે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવે છે અથવા કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે કોયલ આવીને બેસે અને છોડ વધુ લીલા દેખાય તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે તમને જલ્દી જ લાભ થવાનો છે, તમારી મનોકામના પૂરી થઈ શકે છે. તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધન લાભનો સંકેત માનવામાં આવે છે. મિત્રો, ઘણીવાર જોવા મળે છે કે કેટલાક લોકો જેટલી વખત તુલસીનો છોડ લગાવે છે પરંતુ તે વારંવાર સુકાઈ જાય છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ટકતો જ નથી અને હંમેશા કરમાઈ જાય છે. તો આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે. સાથે જ પિતૃદોષનો પણ સંકેત આપે છે. જો તમારા સાથે આવું બને તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. તુલસીનો છોડ પણ પાણી આપવાની છતાં પણ ઢળી ગયો અને તેના પાન પણ પડી રહ્યા છે તો તેને ધન અને આરોગ્યની દ્રષ્ટિએ ખરાબ સંકેત માનવો જોઈએ. મિત્રો, સંભાવના છે કે ઘરમાં ધનહાનિ થાય અથવા કોઈ બીમાર પડે અથવા ઘરના કોઈને પણ ઈજા થવાની પણ શક્યતા છે. મિત્રો, જો નજર દોષ લાગે તો તુલસીના છોડના પાંદડાઓ કાળા થવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં લાગેલા દોષ સાથે જોડવામાં આવે છે. આવા ઘરમાં નકારાત્મક ઉર્જા હાવી રહે છે.
જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ તે ઢળી જાય છે, તો તેનો અર્થ એ થાય છે કે ઘરમાં સકારાત્મકતા ઓછી છે. મિત્રો, આવા સંજોગોમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વિકસતો નથી. જો તુલસીનો છોડ સારું હવામાન હોવા છતાં કરમાઈ જાય છે, તો તે એ સંકેત આપે છે કે ઘરમાંથી લક્ષ્મી રિસાઈ ગયા છે અને ઘરમાં દરિદ્રતા આવવાની છે. જો તુલસીના પાન પીળા થઈને પડી રહ્યા છે, તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી, સફાઈ રાખવી અને પરિવારના સભ્યોને સુધારો લાવવો જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જતો હોય તો તે એ સંકેત આપે છે કે ઘરમાં સંકટ આવવાનું છે. સુકાઈ ગયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડા દર્શાવે છે, જે તરત જ દૂર કરીને બીજો છોડ લગાવી દેવો જોઈએ. તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં ના લગાવવો જોઈએ, કારણ કે આથી ઘરમાં આર્થિક સંકટ ઊભો થઈ શકે છે. તે હંમેશા ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. મિત્રો, જો ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો એવું માનવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે. તેથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ અને પિતૃઓનું પણ તર્પણ કરવું જોઈએ. રવિવારે તુલસીના છોડમાં જળ ન નાખવું જોઈએ, કારણ કે તે દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે. રવિવારે પાણી નાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે. મિત્રો, બુધ એવા ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડાય છે. મિત્રો, જો કોઈ ગ્રહ અશુભ હોય તો તુલસીના છોડ પર નકારાત્મક અસર થાય છે અને શુભ હોય તો તે ઝડપથી વધે છે. બુધના શુભ પ્રભાવથી તુલસીના છોડમાં ફૂલો આવે છે. દરરોજ સવારે ખાલી પેટે 4 તુલસીના પાન ખાવાથી મધુમેહ, રક્ત વિકાર, વાત, પિત્ત જેવા દોષો દૂર થાય છે. માતા તુલસીની બાજુમાં આસન લગાવીને થોડો સમય બેસવાથી દમથી જલ્દી મુક્તિ મળે છે. તુલસીના છોડની ઉપસ્થિતિ એક વેદાંત સમાન છે અને તે વાસ્તુ દોષ દૂર કરવામાં સમર્થ છે. મિત્રો, તુલસીનું મહત્વ જન્મથી મરણ સુધી છે. તે ઘરના મકાનના દોષો દૂર કરીને જીવનને નિરોગી બનાવે છે. તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આ સમાજમાં સસ્તી અને સરળ વસ્તુઓને હલકી માનવામાં આવે છે, જ્યારે મોંઘી વસ્તુઓને પ્રતિષ્ઠા ગણવામાં આવે છે. તુલસી પૂજનીય દેવીના રૂપમાં છે. તેને તુલસી માતા તરીકે યાદ કરીને રોજ પૂજા અને આરાધના કરવી જોઈએ. આધુનિક રસાયણશાસ્ત્ર પણ તેના ગુણોને માન્યતા આપે છે. તેના હવા સ્પર્શ અને સેવન શરીર માટે લાભદાયક છે અને પર્યાવરણને શુદ્ધ પણ કરે છે. મિત્રો, તુલસીના વિવિધ પ્રકારમાં શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, કાળી તુલસી અને નિયમ તુલસી મુખ્ય છે. મિત્રો, દરેકના ગુણ અલગ છે અને તે શરીરના કાન, વાયુ, નાક, વિકાર, ઉધરસ અને હૃદય રોગ પર અસર કરે છે. વાસ્તુ દોષને પણ દૂર કરવા માટે તુલસીનો છોડ અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વથી લઈને વાયવ્ય ઉત્તર પશ્ચિમ દિશામાં ખાલી જગ્યામાં લગાવવો જોઈએ. જો ખાલી જગ્યા ન હોય તો કુંડામાં ઉગાડીને તેનું સન્માન કરવું જોઈએ. તુલસીનું કુંડું રસોડાની પાસે રાખવાથી પરિવારના ઝઘડા સમાપ્ત થાય છે. પૂર્વ બારી સામે રાખવાથી પુત્રનો હઠ ઓછો થાય છે. મિત્રો, જો સંતાન ખોટા માર્ગે જતું હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો ખૂબ લાભદાયી છે. તુલસીના 3 પાન સંતાનને ખવડાવવાથી તે અનુશાસિત વર્તન કરે છે. મિત્રો, પુત્રીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો છોડ લગાવી પુત્રી દૈનિક જળ અર્પણ કરે અને 1 પ્રદક્ષિણા કરે તો અનુકૂળ સ્થાન પર લગ્ન થાય છે. વ્યવસાય સારી રીતે ન ચાલે તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડને દર શુક્રવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. સાથે મીઠાઈનો ભોગ લગાવી કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુનું દાન કરવું જોઈએ,
જેથી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, આવો આપણે બધા મળીને આ પવિત્ર સમયનો લાભ લઈએ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા મેળવીએ. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય માતાજી લખજો અને અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, મળીશું ફરી નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધન્યવાદ.